જ્યોતિ, તું શું કામ નક્કી કરે છે કે શ્રીભાઈ શું કહેશે? મને તો લાગે છે કે શિવાય ઓફિસે જ હશે. આવે એટલે પૂછી લેજે. હા, શું પૂછું છું ભાભી? બોલો, શું પૂછવું છે તમારે? મારે મારે શું પૂછવાનું હતું? એ તો કંકુને પૂછવું હતું. જ્યોતિ, શું પૂછવાનું હતું કંકુને? હાય પપ્પા, ભાભી, આ કામ મારે જ કરવાનું છે? એ તો જેની શરત મારી હોય એ જ પૂછે ને. બાકી આપણે તો શું હિંગ ને શું ફટકડી. એકચ્યુઅલી શ્રીભાઈ, કંકુએ અમારી સાથે શરત લગાવી છે. એને એમ હતું કે તમે મોડા આવ્યા તો ઓફિસે ગયા હતા કે પછી રિયા સાથે બર્થડે સેલિબ્રેટ કરવા. પણ શરત તો ભાભીએ મારી છે. નાના શેઠને કેવું લાગશે? અને હું કોણ છું એમને આવું પૂછવા વાળી? શ્રીભાઈ, કંકુડીએ જાય 500 ની શરત મારી છે મારી સાથે. અને પાછી એવું એ કહેતી હતી કે જો તમે રિયાની પાસે ગયા હશો ને તો તમારી સાથે બાજશે. એટલે અમે તો ચોખ્ખું કહી દીધું, એ તો શ્રીભાઈની મરજી. પહેલો પ્રેમ છે એમ કાંઈ રાતોરાત થોડું ભૂલાઈ જવાનું. અને 5 વર્ષથી તમે રિયા સાથે તો બર્થડે સેલિબ્રેટ કરતા હતા, તો અત્યારે પણ કદાચ એવું જ કરતા હશો. એટલે આવું કંકુને લાગે છે. હવે કેમ ઊંઘી થઈ ગઈ? અરે પૂછ તારે જે પૂછવાનું હતું એ પૂછી લે. શ્રીભાઈ, મેં તો છે ને એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે શ્રીભાઈ એમના ઓફિસેથી જ આવ્યા હોય. પણ ના, તો એ તો પીપુડી પકડીને બેસી જ ગઈ કે ના હોય. સવારથી છે ને એમનું નક્કી જ હતું કે રિયાના ત્યાં જવું, એની પાસે જવું, એટલે જ મોડા આવવાનું કહીને ગયા હતા. આવું કહેતી હતી. હા રે શ્રીભાઈ, પૂછી લે જે પૂછવું હોય. હા, પૂછી લે. હવે કેમ ઊંઘી થઈ ગઈ છે? બોલ, અમારી પાસે તો બહુ બોલ કરતી હતી. કહી દે કે રિયા સાથે વાત કરી છે, તને નથી ગમતું. પાછળથી વાતું કરવા કરતા મોડા વાતું કરવી વધારે સારી. કાં શ્રીભાઈ? ભાભી, આનો ભરોસો ન થાય. આપણને ખેંચીને અહીંયા પરાણે લેતી આવી અને હવે જુઓ ઊંઘી થઈને ઊભી રહી ગઈ છે. કંકુડી, પછી કહેતી નહીં કે તને દેરાણી ગણીને મેં સાથ નથી દેતા. નોકરાણી તો નોકરાણી જ રહે ને. લે, અરે લે, આ લે તારા 10 રૂપિયા. 490 રૂપિયા છે ને મારા રૂમમાં આવીને લઈ જાજે. તું તો શ્રીભાઈને કાંઈ પૂછવાની નથી અને સાચી વાત બહાર આવવાની નથી, એટલે બંધ બાજી તારા હાથમાં દઈ દીધી. જ્યોતિ, હજી તો તું 5000 ની શરત લગાવવાની હતી. હા, પણ પછી મને કંકુડીની ઓકાત યાદ આવી ગઈ ને. એના માટે તો 500 રૂપિયા બહુ કહેવાય. ભાભી, કંકુને આ બધું કહેવાની જરૂર નથી. એને જે પૂછવું હશે તે મને પૂછી લેશે અને હું એને જવાબ આપી દઈશ. તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. અરે, અમે શેની ચિંતા કરીએ શ્રીભાઈ? પણ એક વાત જણાવશો, તમારા અને એના વચ્ચે એવો કયો સંબંધ છે, એવું કયું રિલેશન છે જેના હકના આધારે એ તમને કંઈ પૂછી શકે? તમારા બંને વચ્ચે સંબંધ શું છે? પતિ પત્નીનો સંબંધ. પતિ પત્નીનો સંબંધ છે અમારો, અને કંકુ મને એ જ હકથી અને જે કાંઈ પણ પૂછવું હોય ને તે પૂછી શકે છે. અને મને તો એમ લાગે છે કે કંકુને નહીં પણ તમને વધારે ચિંતા છે કે હું ક્યાં હતો. અમારે શું? તમે ઓફિસે જાઓ કે તમારી ગર્લફ્રેન્ડને મળવા, તમે જાણો, તમારી પત્ની જાણે અને તમારા માતા પિતા. અમારે શું લેવા દેવા? તો ચાલ જ્યોતિ. કંકુ, તારે જે કંઈ પણ જાણવું હોય
અને જે કાંઈ પણ પૂછવું હોય ને તું પૂછી શકે છે મને. કંકુ, અત્યારે સંકોચ કરવાની જરૂર નથી. કંકુ, મનમાં જે હોય તે કહી દે. કંકુ, હું તારી સાથે વાત કરું છું. મારી સામે જો. કંકુ, હવે પૂછ. હું ક્યાં હતો, કોની સાથે હતો, શું કરતો હતો, એ પૂછવાનો અને જાણવાનો તારો અધિકાર છે કંકુ. અને જો તું નહીં પણ પૂછે ને કંકુ, તો એક પતિ તરીકે મારી ફરજ છે કે હું તને બધું જ જણાવું. પણ કંકુ, આજે હું ઈચ્છું છું કે તું એક પત્નીનો હક માગે મારી પાસેથી. પૂછ કંકુ. અહીંયા તો નાના શેઠ, લાયકાત ને વિશ્વાસ બેયની વાત છે. તમને પૂછવાની મારી લાયકાત નથી ને તમારી ઉપર મને ગળા સુધીનો વિશ્વાસ છે. પૂછીને હું શું કામ મારા રામને નાના કરું? મીઠીના હાથમાં મૂવીની ટિકિટ આવી ગઈ તો મારે કંઈક કરવું પડશે. મીઠી છોડ મમ્મી, છોડ છોડ, કરું ને છોડ, મીઠી છોડ. યોગિતા, કઈ રીત છે પર્સ લેવાની? તો આ કઈ રીત છે કોઈનું પર્સ જોવાની? શું વાત છે યોગિતા? શું વાત છે? કઈ વાત નથી. તો પછી પર્સ આમ જોઠવ્યું શું કામ? મારું પર્સ કોઈ ચેક કરે મને બિલકુલ નથી ગમતું. કોઈ કમાન યોગિતા, મીઠી આપણી દીકરી છે. હા તો તું હોય કે મીઠી, મારું પર્સ કોઈ ચેક કરે મને બિલકુલ નથી ગમતું. યોગિતા, મીઠી તારું પર્સ ચેક નહોતી કરી રહી. ના મમ્મી, હું પર્સ ચેક નહોતી કરતી. હું ચોકલેટ શોધતી હતી. સવારે તમે ગયા હતા ત્યારે તમે કીધું હતું તમે મારા માટે ચોકલેટ લાવવાના. આઈ એમ રિયલી સોરી બેટા. હું ખરેખર આજે ભૂલી ગઈ. કાલે હું ચોક્કસ લઈ આવીશ. ઠીક છે? સોરી. જોયું, મીઠી તારા પર્સમાં માત્ર ચોકલેટ શોધી રહી હતી. ટચ, મને પૂછ્યા વગર મને કે મારી વસ્તુને કોઈ ટચ કરે છે ને એ બિલકુલ નથી ગમતું. સમજાયું? એનીવે, મીઠી હમણાં બોલી એ રીતે તું સવારથી ઘરમાં નહોતી, ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડ નથી, એ બીમાર છે ને એટલા માટે. ફ્રેન્ડ? કઈ ફ્રેન્ડ? મને બહુ જ ઊંઘ આવે છે. સાંભળ, હું વિવેક, જિંદગી બગાડી એટલીસ્ટ મારી ઊંઘ તો નહીં બગાડ. સાંભળ મારી વાત. સ્ટોરી સાંભળતા સાંભળતા શું છે ને, આજે પપ્પા સ્ટોરી સંભળાવશે. લેટ્સ ગો. હા, નો સ્ટેક. પપ્પા છે ને અહીંયા. કમ ઓન, ધીરે સંભાળ. વેરી નાઇસ. કંકુ, આયો.